નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સા વધતા જઈ રહ્યા છે। નવસારીમાં એલએલબીના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત નીપજ્યું। વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયાનો દાવો। વિદ્યાર્થીની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયો હતો। હોસ્પિટલ પહોંચે તે પહેલા જ વિદ્યાર્થીએ અંતિમ શ્વાસ લીધા। મોતના પ્રાથમિક કારણમાં હૃદયરોગ હોવાની સંભાવના। परिवारे एकनो एक लाडकवायो गुमावता समग्र परिवार शोकना माहौलमां छे। तो राज्य में हार्ट एटेकना किस्सा सतत वधी रह्या छे। एक विद्यार्थीनुं शंकास्पद मौत निपज्युं। हार्ट एटेकथी मौत थयानुं अनुमान। तो खेड़ाना ठासराना नेस नजीक बाळको साथे माता केनालमां डूबी। माता साथे बे नाना बाळको केनालना पाणीमां गरकाव थया। घटनाની જાણ થતા ઢુનાદરાના યુવકોએ એક બાળકીને બચાવી। ડાકોર સરકારી હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલુ છે। બાળકીને વધુ સારવાર અર્થે નડિયાદ ખસેડવામાં આવી। માતાએ જ કેનાલમાં બાળકો સાથે ઝંપલાવ્યું હોવાનું અનુમાન। ઘટનાની જાણ થતા ડાકોર પોલીસ અને સ્થાનિક તંત્ર કામમાં લાગ્યું। સ્થાનિક તરવૈયાઓની મદદથી માતા અને એક બાળકની શોધખોળ ચાલુ છે। सूरतना ओलपाड़ में महिला मित्र की अदावत में बे युवको बाखड़्या। रातना समय बे मित्रों वच्चे मारामारी बाद हुमलो तू मारी गर्लफ्रेंड की वातो केम करे छे कहीने मार मार्यो। शेरडीना साठाथी एक युवके बीजा युवक पर कर्यो हतो हुमलो। समग्र घटनाना सीसीटीवी फूटेज सामे आवता पोलीसे तपास शरू करी छे। तो सूरतना कतारगाम विस्तारमां उत्तरायणनी मोडी सांजे केटलाक टपोरीओए जाहेरमां आतंक मचाव्यो हतो। आ असामाजिक तत्वों द्वारा हाथ में चप्पू लई जाहिर में अपशब्दों बोली वगर वांके रस्ता पर लोकोने चप्पूना घा मार्या हता। कोईने पीठ पर तो कोईने थापा तो कोईने पग पर घा मारता लोको लोही लुहाण थई गया हता। टपोरीओए रिक्षामां आव्या हता अने बिंदास धमाल मचावी फरी रिक्षामां परत भागी गया हता। आ समग्र बनावनो विडियो मोबाइलमां बनाववामां आव्यो जे वायरल थता सामे आव्यो छे। पोलीसे आ बनाव अंगे गुनो नोंधी धमाल मचावनार 3 टपोरीओ सामे कायदेसरनी कार्यवाही हाथ धरी छे। મહેસાણાના જોટાણામાં વેપારી પર હુમલા મુદ્દે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વહેલી સવારે અજાણ્યા શખ્સોએ કર્યો હતો વેપારી પર હુમલો। બદ્રીભાઈ નામના વેપારી પર અજાણ્યા શખ્સે હુમલો કર્યો હતો। તો હુમલાના આગલા દિવસે વેપારી સાથે શખ્સની તકરાર થઈ હતી। તકરારની અદાવતમાં શખ્સે હુમલો કર્યો તેવું વેપારીનું અનુમાન છે। ₹200ની નોટ મામલે વેપારી અને શખ્સ વચ્ચે રકઝક થઈ હતી। પોલીસે સમગ્ર મામલે બુરખાધારી હુમલાખોર સામે કાર્યવાહી આરંભી અજાણ્યા હુમલાખોરને પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી। તેઓની ફરિયાદ મુજબ આજે સવારે 5:30 વાગે પોતાનો પાર્લર ખોલી રહ્યા હતા ત્યારે એક અજાણ્યા ઈસમે આવીને એમને ધોકાથી માર મારી અને ઈસમ ભાગી ગયેલ છે। આ બાબતે ગુનો દાખલ કરી પોલીસે આ ઈસમને પકડી પાડવા માટે અને એની ઓળખાણ કરવા માટે કાર્યવાહી હાથ ધરેલ છે। आ धोका मारवाने में बद्रीभाई ने हाथ पर सामान्य सादी ईजा थयेल छे। तो राजकोटनी नागरिक सहकारी बैंक में आरबीआई नी तपास विमोद दोषीए करेली फरियादना आधारे तपास करवामां आवी। आरबीआई ने बैंक में गैररीति थती होवानी फरियाद करी हती त्यारे जूनागढ़ और मुंबई ब्रांच में गैररीतिनो करायो हतो आक्षेप। ताजेतरमां लोन डिफोल्टरोनी मिलकत वेचाणमां कौभांड आचर्यानो आक्षेप करवामां आव्यो हतो। पाटणना अरजदार द्वारा सीआईडी क्राइम समक्ष 2023 डिसेम्बर में रजूआत करवामां आवी हती। सीआईडी क्राइम खाते बैंक द्वारा दस्तावेजी पुरावा आपवामां आव्या हता जो कि बैंक द्वारा समग्र मामले लेखित में आक्षेपो फगाव्या हता। હું તમને આમાં કોર્ટ કાર્યવાહીના કે રિકવરીની અંદર ઘણા બધા કામ થતા હોય એના વિશે મિલકતની જપ્તી થઈ ત્યારથી વેચાણ શરૂ કરી ઘણી બધી કાર્યવાહી થતી હોય છે એટલે એના વિશે અલગ અલગ ઘણી માહિતી હોય। હું તમને એમ ઓન ધ સ્પોટ ના આપી શકું એના માટે મારે ડિટેલ પણ તૈયાર કરવાની થાય। તો નવસારીના અબ્રામા ગામે હત્યા મામલે તપાસનો ધમધમાટ। હત્યા કરીને ખેતરમાં દાટી દીધેલા મૃતદેહને બહાર કઢાયો। 25 દિવસ અગાઉ ગામનો યુવક ગુમ થયો હતો। ઘટનાને પગલે પરિવારે જલાલપુર પોલીસને જાણ કરી હતી। યુવકના નજીકના મિત્રોએ હત્યાને અંજામ આપ્યાનું પ્રાથમિક તારણ। તો જૂની અદાવતમાં હત્યા થઈ હોવાનું પોલીસનું તારણ। ડીવાયએસપી એસડીએમ તબીબની હાજરીમાં પરિવારજનોએ મૃતદેહ બહાર કાઢ્યો। અત્યાર સુધી પોલીસે 3 શખ્સોની અટકાયત કરી છે।
તો અમરેલીના લાલાવદરની સીમમાં કૂવામાંથી મળેલા 3 મૃતદેહો અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. અમરેલી પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે 3 વ્યક્તિની હત્યા કરી તેમના મૃતદેહને કૂવામાં નાખી દેવાયા હતા. આ કેસમાં પોલીસે 4 આરોપીને ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે. હત્યાકાંડના મુખ્ય આરોપીની દીકરીનું થોડા સમય અગાઉ જ મોત થયું હતું, જે અંગે આરોપીને શંકા હતી કે દંપતીએ તાંત્રિક વિધિ કરાવી એટલે જ દીકરીને મોત થયું. આ વાતની અદાવત રાખીને આરોપીએ હત્યાનું ષડયંત્ર રચ્યું હતું અને 10 જાન્યુઆરીએ મોડી રાત્રે દંપતી અને 8 વર્ષની બાળકીનું ગળું દબાવીને હત્યાને અંજામ આપ્યો હતો. હાલ આ કેસમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. હા, પૂર્વ આયોજિત પ્લાન સાથે જ આ લોકો મારવાના ઈરાદાથી જ ત્યાં પહોંચ્યા હતા. 2 મોટરસાઇકલો ઉપર આ લોકોની ષડયંત્ર હતું કે પહેલાં અહીંયા અમરેલી ભેગા થવાનું છે, અહીંયાથી પછી લાલાવદર ગામની સીમમાં જઈને આ લોકોના મર્ડર કરી દેવાના છે. 2 લોકોના મર્ડર કરવાનું પ્લાન હતું, જે મુકેશભાઈ છે અને એના પત્ની ભૂરીબેન, પણ ત્રીજા જે નાની બાળકી છે એ પણ ત્યાં ઇત્તફાકિયા તે દિવસે ત્યાં હાજર હતી અને પછી એ છોકરી આ લોકોને ઓળખી ગઈ હતી, એના લીધે એ છોકરીની પણ હત્યા કરવામાં આવી. તો અંજારના બુઢારમોરા નજીક આવેલી સ્ટીલ કંપનીમાં ભંગારને ગાળવાની ભઠ્ઠી અચાનક ઉભરાઈ જતા ભઠ્ઠીની આસપાસ કામ કરતા મજૂરો આગની લપેટમાં આવી ગયા હતા. આ બનાવમાં ગંભીર રીતે દાઝેલા 4 મજૂરોને અમદાવાદ સારવાર માટે ખસેડાયા હતા, જેમાંથી 3નું મોત નીપજ્યું અને એક મજૂરની હાલત ગંભીર બતાવાઈ રહી છે. આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ભઠ્ઠીમાંથી જ્વાળાઓ મજૂરોને ઘેરી વળી છે. ઊંચાઈ પર મજૂરો વિવશ સ્થિતિમાં દાઝેલી હાલતમાં જીવ બચાવવા આમ તેમ દોડી રહ્યા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. अचानक से माल ऊपर आया और वहीं काम कर रहे थे तो जल गए. कितने लोग थे आप? 10 लोग थे. और सबसे ज्यादा किसको मतलब नजदीक में था भट्टी की बाजू में? हेल्पर, बारीमैन, वेल्टर, असिस्टेंट. भट्टी माल स्क्रैप बंद माल आ गया था, उसमें क्या हुआ था? स्क्रैप बंद आ गया था. उसके दौरान ब्लास्ट हुआ. कितने मजदूर चले? 10 लोग थे टोटल. कौन किस किस को कहाँ पे रेफर किया गया? 4 को अहमदाबाद रेफर किया गया है बाकी लोगों को? और बाकी लोग 2 आदमी तो यहाँ नॉर्मल है, एक और नॉर्मल था तो रूम पे चले गए हैं. 4 लोग. कंपनी के लोग कोई पूछने आया आपको? हाँ, कल आए थे. પોલીસ દ્વારા બનાવની તપાસ જે છે અત્યારે ચાલી રહી છે અને એડીની તપાસમાં જે કોઈ વસ્તુ નીકળ છે એ પ્રમાણે દિલ્હી પોલીસ દ્વારા આગળની જે છે એમાં કાર્યવાહી કરવામાં આવશે. ઔદ્યોગિક વિસ્તાર હોવાના કારણે આવા ઔદ્યોગિક અકસ્માતો અવારનવાર બનતા હોય છે. ખાસ કરીને જે બેદરકારી હોય છે લેબર્સની જવાબદારીઓ પ્રત્યેની, એ બાબતે પોલીસ શું કડકાઈથી કાર્યવાહી કરવા માંગે છે? એમાં અત્યારે પોલીસ દ્વારા વિવિધ જે કોઈ ટેકનિકલ એક્સપર્ટ્સ હોય એ બધાના સહયોગ લઈને એમાં તપાસ કરવામાં આવશે કે એક્ઝેક્ટલી બનાવવાનું કારણ શું હતું અને એના આધારે પોલીસ દ્વારા જે છે આગળમાં તપાસ કરવામાં આવશે. તો સુરતના માંગરોળમાં કચરાના વેસ્ટમાં આગ લાગી. ગીર 4 રસ્તા પાસે ભીષણ આગ લાગી હતી. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દેખાયા. 4 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. કઈ બગસમાં પ્લાસ્ટિકના બગસમાં આગ લાગી છે. અમારી સુમિલન ફાયર તુરંત ઘટના સ્થળે આવી અને આગને કાબૂ કરી છે અને માંડવી ફાયર, ERC, કામરેજ અને ટોરેન્ટ પાવર હાલ આગની કુલિંગ પ્રક્રિયા ચાલુ છે. તો અમદાવાદમાં વાસી ઉત્તરાયણના દિવસે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં પતંગ રસિકો ધાબાઓ પર નજરે પડ્યા. શહેરની પોળ વિસ્તારમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો વાસી ઉત્તરાયણના દિવસે તમામ લોકોમાં ખુશીનો માહોલ છે. મોટી સંખ્યામાં લોકો ધાબા પર પતંગ ઉડાવતા નજરે પડી રહ્યા છે. તો તમામ લોકો તહેવાર મનાવી રહ્યા છે. વાસી ઉત્તરાયણનો આજે દિવસ છે ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ, ખાસ કરીને પોળ વિસ્તારમાં જે પતંગ રસિકો છે તે ધાબાઓ પર નજરે પડી તહેવાર મનાવતા જોવા મળ્યા. કાયપો છે અને લપેટની બૂમ જોવા મળી રહી છે.
તો અમદાવાદમાં વાસી ઉત્તરાયણના દિવસે ઉત્સાહનો માહોલ છે. તમામ લોકો મોટી સંખ્યામાં આ તહેવારને મનાવી રહ્યા છે. મોટી સંખ્યામાં પતંગ રસિકો ધાબા ઉપર નજરે પડ્યા. કાયપો છે અને લપેટની બૂમોથી સમગ્ર વિસ્તાર છે તે ગુંજી ઉઠ્યું છે. તો ડીજેના તાલે લોકો ઝૂમતા પણ નજરે પડી રહ્યા છે. ખાસ કરીને પતંગ રસિકો ધાબા ઉપર નજરે પડી રહ્યા છે. શહેરની પોળ વિસ્તારમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો તહેવારની તમામ લોકો રાહ જોતા હોય છે, ત્યારે વાસી ઉત્તરાયણના દિવસે પણ આ તહેવારની જે ધૂમ છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને ધાબા ઉપર જ્યાં જુઓ ત્યાં અલગ અલગ પતંગનો નજારો. આપ પણ જોઈ શકો છો કે મારી પાછળ અમારા સૌ મિત્રોની સાથે અમારા સૌ સંબંધીઓ ભેગા થઈને આજે વાસી ઉત્તરાયણની એટલી આનંદ સાથે ઉજવણી કરી રહ્યા છે. અને ઈશ્વર કૃપાએ હવે સાંજથી પવન પણ થોડો છૂટ્યો છે, એટલે આશા રાખીએ છીએ કે હવે જે છેલ્લા 2 કલાક છે એ દરમિયાન વાસી ઉત્તરાયણનો જે આનંદ છે એ તેની ચરમસીમાએ પહોંચશે. ધીસ ઇઝ આ મારો ત્રીજો એક્સપિરિયન્સ છે ખાડિયામાં ઉત્તરાયણનો. સો અમે હેમંત અંકલના ખાસ ફેમિલી ફ્રેન્ડ છે અને એવરી યર એ અમને ઇન્વાઇટ કરે છે સવારથી ઉત્તરાયણનો. અને સાચું કહું, ખાડિયા જેવી ઉત્તરાયણ મેં ક્યાંય નથી જોઈ. અમે લોકો ઓઢવ રહીએ, સેટેલાઇટ જઈએ, બધે જઈએ, પણ જે અહીંયા માહોલ હોય છે, જ્યારે પવન નથી પણ હોતો ત્યારે એટલી પતંગ દેખાય છે અમને અહીંયા, એવો મેં માહોલ ક્યાંય નથી જોયો. એટલે અમને બહુ જ મજા આવી છે સવારથી. અમે લગભગ 50 યર્સથી તો અમે અહીંયા ઉત્તરાયણ મનાવીએ જ છીએ. ખાસિયતમાં અમારા ફ્રેન્ડ્સ બી બધા જ જે છે અમારી સાથે નાનાથી મોટા થયેલા બધા સેમ ટુ સેમ અહીંયા જ આવે છે અને અહીંયા જ અમે સાથે જ ઉત્તરાયણ મનાવીએ છીએ. 50 વર્ષથી ઉત્તરાયણ માણી છે. હજી બી એ જ રીતે 50 વર્ષથી પોળમાં સમૂહ ભોજન થાય છે. સવાર સાંજ બધા ભેગા થઈને અમે એન્જોય કરીએ છીએ. ભલે બહાર જતા રહ્યા પણ ખાડિયાની ઉત્તરાયણ એ તો ક્યારે બી ભૂલાય એવી નથી. અને બધા જ અમે 4 પેઢી સુધીના બધા સાથે ભેગા થઈ અને અમે આ સેલિબ્રેશન એન્જોય કરીએ છીએ. પ્લસ અમારા બહારથી જે બી એબ્રોડથી જે બી ગેસ્ટ આવેલા છે એ બધા અમે સાથે એટલે બધા અમારી સાથે એ લોકો હોય છે. ગીતો વાગતા હોય, ચીક્કી ખાતી હોય, બોર, શેરડી, જામફળ બધું ચાલતું હોય. જમવામાં ઊંધિયું હોય, સાંજે પાણીપુરી, ભેળપુરી, ભાજીપાઉં હોય. અને એક એવું કલ્ચર છે જે બધું જ બતાડે છે કે અમે સર્વ ધર્મ સંપદા એવું કલ્ચર છે. બધા જ પોતાના ધાબે એન્જોય કરતા હોય છે. તો વધુ માહિતી માટે ગીતા લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. ગીતા, વાસી ઉત્તરાયણમાં કેવો માહોલ, કેવો ઉત્સાહ જોઈ રહ્યા છો આપ? હોય ત્યારે ઉત્તરાયણ હોય કે વાસી ઉત્તરાયણ હોય, અહીંનો માહોલ હોય હંમેશા જકાસ હોય. અને અત્યારે અમે ઉપસ્થિત છીએ ખાડિયામાં. ડોક્ટર હેમંત ભટ્ટ છે, એમના ધાબે. અહીંયા દેશ વિદેશથી લોકો આવે છે, સ્પેશિયલ ધાબાઓ ભાડે રાખીને અહીંયા ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે. આજે અહીંની ઉત્તરાયણમાં જોડાયા છે ખ્યાતનામ સિંગર પાર્થભાઈ બારોટ અને સિરિયલ કલાકારો પણ જોડાયા છે. પાર્થભાઈ, આજે આપે વાસી ઉત્તરાયણ હેમંતભાઈના ઘરે ઉજવી છે. તમારા તારે લોકો ઝૂમ્યા, પણ અમે અમારા દર્શકોને પણ જોવા માંગે છે. તમારા અવાજમાં કંઈક થઈ જાય. ચોક્કસ. હવે આપણે ગુજરાતી તરીકેની ઓળખ કઈ રીતની છે એના ઉપર મેં એક ગીત લખેલું હતું. એની પહેલા 2 લાઈન ને પછી આપણે બધાને જમાઈએ. સવારે વહેલા ઉઠીને ચા જોઈએ, સાથે ગાંઠિયા કે ખાખરા જોઈએ, વાલ કરતી આપણને માં જોઈએ, કહીએ ગાળો બાપાની ના રોઈએ, મસ્તીમાં જીવવું એ આપણો શોખ, ગમે તે વેચવું કરીને દે ઠોક. અમે ગુજરાતી પૈસા વાળી જાતી, ખાધે પીધે સુખી ને 56 ની છાતી, ગમે ત્યાં હોઈએ ગરબા તો જોઈએ, ગોવાથી લઈને બાલી નાવા જઈએ. બાલી જગ્યાએ લક્ષદ્વીપ આવી ગયું છે. આ તો આપનું ગીત, આપનું ફેવરેટ સોંગ થયું, પરંતુ આપના તાલે જુમાઈ દો લોકોને. તો આ સમય એવો છે ને કે પતંગના પેચ તો લડતા જ હોય, જ્યારે આંખોથી આંખો મળે તો એના એક પેચ અલગ લડતા હોય છે. ત્યારે એ તને જાતા જોઈ પનગટની વાટે, મારું મન મોહી ગયું એ તારા રૂપાળા ગોરા ગોરા ગાલે, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, તને જાતા જોઈ પનગટની વાટે,
મારું મન મોહી ગયું. એ તારા રૂપાળા ગોરા ગોરા ગાલે મારું મન મોહી ગયું. એ રંગલો જામ્યો કાલિંદરીને ગાછો ગાળા તારા છબીલા તારા રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાત. રંગલો હે રંગલો જામ્યો કાલિંદરીને ગાછો ગાળા તારા છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાત. એ હાલ 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 એ હાલ 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 વહી જાય રાત વાત મને હાલ 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 વહી જાય રાત વાત મને માથે પર ઉગશે પર બાછો ગાળા તારા છબીલા તારા રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાત. રંગેલો હે રંગેલો જામે કાલિંદરીને ગાંઠો ગાળા તારા છબીલા તારા અરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાત. રંગેલો અન્ય કયું સોંગ છે જે આપનું ફેવરેટ છે? મારું ફેવરિટ જે છે માં તારો ગરબો જા કમજોડ ગુમે ગોળે ગોળ પાવાગઢની પોળ મારેલો માં તારી ઓઢણી રાતી છોડ ઉડે રંગની છોડ પાવાગઢની પોળ મારેલો. હે ખમ્મા ખમ્મામાં તારો જય જય થાય. ઓ ખમ્મા ખમ્મામાં તારો જય જય થાય. મારી તરફ પગલાથી પાવન પગ થાય. માં તારી ઓઢણી રાતી છોડ ઉડે રંગની છોડ પાવાગઢની પોળ મારેલો માં તારો ગરબો જા કમજોર ઉમે ગોળે ગોળ પાવાગઢની પોળ મારેલો. તો આ તો પાર્થ બારોટ સાથે એક સિરિયલના એક્ટ્રેસ પણ છે, ઇન્દુ નામ છે. જી પહેલી ઉત્તરાયણ અહીંયા? નહીં આ કુનાલનાથી તો અમે મતલબ લોકડાઉન થયું છે ત્યારથી અમે અહીંયા જ આવીએ છીએ અને હર વર્ષે અમે બધી જ ચેનલો સાથે જોડાયેલા રહીએ છીએ. અચ્છા, ઉત્તરાયણ આ વખતની કેવી રહી? સુપર. અત્યારે તો કંઈ માહોલ અલગ જ છે, એકદમ મજા આવી રહી છે. અહીંયા તો કેટલી બધી ભીડ છે એટલે મતલબ કાલથી અમે મજા જ કરી રહ્યા છીએ. હવા ઓછી છે પણ લોકો જે મજા કરી રહ્યા છે આહા. હવા ઓછી છે પણ છતાંય લોકો મજા કરી રહ્યા છે કારણ કે પોળનું વાતાવરણ એ છે, ખાડિયાનું વાતાવરણ એ છે. અને ખાડિયાની ઉત્તરાયણ મેં આપણે પહેલા પણ કહ્યું કે ઉત્તરાયણ હોય કે વાસી ઉત્તરાયણ હોય, અહીંની ઉત્તરાયણ તો લુમના ઝક્કાસ જ રહેવાની. જી માહિતી બદલ તો લોકો મજા માણી રહ્યા છે. સાંજનો સમય છે, 2 કલાક જ બાકી છે, પરંતુ આ સમગ્ર સમયે લોકો વાસી ઉત્તરાયણની મજા માણતા ઝૂમતા નજરે પડી રહ્યા છે. મકર સંક્રાંતિ નિમિત્તે યાત્રાધામ અંબાજીમાં સાધુ સંતોએ શાહી સવારી નીકળી. સાધુ સંતોએ કુંડમાં શાહી સ્નાન કર્યું. માનસરોવર નજીક ભોળાગીરી મહારાજની ધૂણીએથી શાહી સવારી નીકળી હતી. ભગવાન શ્રી ગણેશજીની પાલકી યાત્રા અને સંતોને બગીમાં બેસાડી વિશાળ શોભાયાત્રા. અંબાજી શહેરની નગર યાત્રા કર્યા બાદ સંતો મહંતો અને નાગા સાધુઓની આ જમાત કોટેશ્વર મુકામે પહોંચી હતી, જ્યાં ગૌમુખ કુંડ વિસ્તાર સંત મહંતો દ્વારા હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ શોભાયાત્રામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. सर्वप्रथम नगर प्रवेश की कार्यक्रम किया गया. नगर प्रवेश के दूसरा दिन फिर धर्म ध्वजा एवं देवता का स्थापना हुआ एंड तत्पश्चात तीसरे दिन हमारा गौ माता का पूजन हुई. चौथा दिवस हमारा कुमारी माता की पूजन हुई. आज 5वां दिवस जो मकर संक्रांति की महाशाही स्नान की आज अंबाजी में दिव्य कार्यक्रम हो रही है एवं इस कार्यक्रम में सभी पूरे अंबाजी नगरवासी जुड़े हुए, सभी ने बहुत सुंदर सहयोग दी है. मुझे लग रहा है आने वाला भविष्य बहुत दिव्य होने वाली है. અંબાજી ખાતે ભારત વર્ષના સમગ્ર સાધુ સંતો દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. એ ભવ્ય આયોજનમાં છેલ્લા 5 વર્ષથી ભારતના, ગુજરાતના તથા વિદેશના બી સાધુ સંતો આવેલા છે. જેના પ્રોગ્રામ માટે અંબાજી પોલીસ પરિવાર તરફથી, પ્રશાસન તરફથી
મહેરબાન એસપી સાહેબ તરફથી સંપૂર્ણ બંદોબસ્ત આપવામાં આવેલ છે અને અંબાજી આવનાર તમામ સાધુ સંતોને કોઈ પણ જાતની અગવડતા ના પડે, કોઈ તકલીફ ના પડે અને આ પ્રોગ્રામ સરસ અને સુખ શાંતિપૂર્વક પાર પડે એના માટે સંપૂર્ણ 24 કલાક છેલ્લા 5 દિવસથી બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે. તો બનાસકાંઠાના દિયોદરમાં આવેલા બનાસ ડેરીના સણાદર પ્લાન્ટ ખાતે પાયલોટ પ્રોજેક્ટ તથા વિકાસલક્ષી પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં ભીલડી બનાસ બોવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટર, પાલનપુર ખાતે બનાસ બેંકના નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ઈ ખાતમુહૂર્ત ઉપરાંત બાદરપુરા ઓઇલ સંકુલ ખાતે બનાસ ડેરી અલ્ટ્રા મોડર્ન આટા પ્લાન્ટ અને બનાસ વ્હીકલ પ્રોટીન અલ્ટ્રા ફિડરેશન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું. બનાસ બેંક અને રાજ્ય સહકારી બેંકના માધ્યમથી 180 એટીએમ અને 1700 માઇક્રો એટીએમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. એના પરિણામે નાગરિકોને ઘર આંગણે બેન્કિંગ વ્યવહારો માટેની સગવડ મળી રહી છે. આજે અહીંથી બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં ટેક્સને બેંક મિત્ર તરીકે કાર્યભાર આપવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે. એકમાત્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જોઈએ તો 2014ની અંદર 250 કરોડ રૂપિયાની આવક પશુપાલક માતાઓ બહેનોને હતી. દર મહિનાની આજે એની આવક 1000 કરોડ કરતા વધારે થઈ છે. માત્ર 10 વર્ષના સમયગાળા દરમિયાન 250 કરોડમાંથી 1000 કરોડ સુધી થઈ છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી નીતિઓના કારણે કરીને પ્રગતિ થઈ છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.